હું હર્ષદ ત્રિવેદી વર્લ્ડ રેડિયો ડે નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ આપું છું. મુખ્ય કારણ તો એ કે 1965થી હું રેડિયો સાંભળતો રહ્યો છું. સવારમાં ભજનોનો કાર્યક્રમ શરૂ થાય ત્યારથી શરૂ કરીને રાતના મોડે સુધી 11 વાગે રેડિયો સ્ટેશન બંધ થાય ત્યાં સુધી જ્યારે જ્યારે તક મળે ત્યારે રેડિયો સાંભળતો રહ્યો છું. રેડિયો સાથે અનેક રીતે સંકળાવાનું બન્યું. એટલે સ્ટુડિયોમાં આવીને રેકોર્ડિંગ કરાવવું એ એક વાત છે અને રેડિયોને સતત સાંભળતા રહેવું એ બીજી વાત છે. 1975ની સાલમાં પહેલવહેલું આકાશવાણી રાજકોટ જોયું અને ત્યાં નવોદિતોનો એક કાર્યક્રમ આવતો હતો, યુવાણી કાર્યક્રમમાં મેં એક સાથે 7 ગઝલો વાંચેલી પહેલી વખત 75ની સાલમાં અને બહુ બધા લોકોએ સાંભળેલી, પત્રો પણ મળેલા. ત્યારે ખબર પડી કે રેડિયો ક્યાં ક્યાં પહોંચે છે અને ત્યારથી શરૂ થયેલી યાત્રા આજે હું તમારી સાથે વાત કરું છું ત્યાં સુધી બિલકુલ અસ્ખલિત રીતે રેડિયો સાથે હું જોડાયેલો રહ્યો છું. મારે એ પણ કહેવું જોઈએ કે રેડિયોએ મારા સાહિત્યિક ઘડતરમાં ઘણો મોટો ફાળો ભજવેલો છે. એટલા બધા લોકગીતો સાંભળ્યા છે, એટલી બધી લોકવાર્તાઓ સાંભળી છે, ફિલ્મી ગીતો સાંભળ્યા છે, ચર્ચાઓ સાંભળી છે. તો રેડિયોએ એક આખું જે મનોવિશ્વ ઘડવાનું કામ જે તે સમયે કર્યું અને હજી કરતું રહે એને કારણે સમાજ ઉપર એનો બહુ મોટો પ્રભાવ છે. ગમે તેવો ટેન્શનમાં માણસ હોય, ગમે તેવા પ્રતારણામાં હોય તો પણ એ જ્યારે રેડિયો સાંભળે છે ત્યારે હળવો થઈ જાય છે. મને આકર્ષે છે તે રેડિયોનું વૈવિધ્ય આકર્ષે છે અને એમ લાગે છે કે રેડિયો સમાજમાંથી ક્યારેય બાદ નહીં કરી શકાય. આજે પણ એનો રોમાંચ એટલો જ છે. આખી મોટી પરંપરા, કેટલા એનાઉન્સર્સ આવ્યા, કેટલા લોકો આવ્યા, આ બધો એક ખજાનો છે. એ ખજાનો એ સમાજનું સાચું સોનું છે અને એ રેડિયો પાસે છે. એનો મને આનંદ છે.